डभोई के शिरोला गांव में तकरीबन 3 लाख रुपयों के खर्च पर ड्रेनेज का कार्य करवाया गया था, लेकिन कुछ ही वक्त में ड्रेनेज लाइन के खस्ता हाल हो गए, जिसकी वजह से सड़कों पर पानी बहने लगा। ऐसे में इस समस्या से वहां के लोग काफी परेशान हैं और इस मामले में हुए भ्रष्टाचार के मुद्दे आवाज उठा रहे हैं। दरअसल गटर का गंदा पानी सड़क पर आ जाता है, जिसकी वजह से स्कूल जाने वाले छोटे बच्चों को और बाहर निकलने वाले सभी को काफ़ी दिक्कतें होती है। लोगों को दुर्गंध में से गुजरना पड़ता है, वहां पर मच्छर होते हैं, गंदगी होती है और साथ ही लोगों को बीमारियों का डर भी सता रहा है। इस मामले की पेशकश वहां के लोग बार बार कर भी चुके हैं, लेकिन अभी तक ये समस्या सुलझ नहीं रही है, जिसके मद्देनजर अब शिरोला गांव के लोग काफ़ी परेशान हो गए हैं और उनकी ओर से ये धमकी दी गई है कि अगर जल्द से जल्द ये समस्या नहीं सुलझी तो फिर उनकी ओर से गांधी जी के दिखाए मार्ग पर आंदोलन किया जाएगा। डभोई तालुकाનું આ સિરોલા ગામની અંદર એટલી બધી ભ્રષ્ટાચાર થયેલો છે। ગટર લાઈન કરી તો ગટર લાઈન ખાલી 1.5 ફૂટ ઉપર ઊંડી નાખેલી છે અને ગટર લાઈન ફાટી જાય છે। 6 મહિનાથી ફાટેલી છે, કોઈ જોવા આવેલું નહીં। એક તલાટીની અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ પાણી ગટર લાઈન ફાટી અમે રિક્વેસ્ટ કરી તો તલાટી એમ કહે છે કે તમે ખોદાઈ નાખો, તો ખોદાઈ નાખ્યા પછી આજે 2 મહિના થયા, જોવા આવ્યો નહીં તલાટી આગળ। અને આ પાણી ઉભરાય છે ગામમાં। ફરિયાની અંદર 4 લગન છે, 4 ઘેરના। હવે આ વાહન આવે, મહેમાન આવે, બધું ગામની ઇજ્જત કઈ જાય? બહાર ગામ ફરે ને તો એમને નહીં દેખાતું કે આ ગામની અંદર આ કરીએ, એની લીધે રોડ નહીં થતો। ગટર હેચ કરો, રોડ વાળા એવું કે ગટર હેચ કરો પછી રોડ બનાવીએ અમે। અને છોકરાને સ્કૂલે જવાનું રોજ 1-2 છોકરા ગટરમાં કાદવ વાળો પડીને આવે છે અને એ થાય છે કે ચાલો એ હોય તો એને એ કરીએ કે આપણે એનું નિરાકરણ, પણ આવા કઈ ઊંઘ જ નથી ઉડાડતા। તો અમારે જવું કઈ આગળ? હવે કોને તાલુકામાં જઈએ કે જિલ્લામાં જઈએ કે કઈ જઈએ? અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની ચોફેર મેઇન રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે। નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય, એવામાં એમને દફતર લટકાઈને સ્કૂલ જવું પડે છે। નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે, બીમારી ફેલાય, ઉંમરવાળા હોય એમને માખી મચ્છર કરડે, ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થઈ છે। અને જે અમારા ગટરની એમાં એ થયું હતું, એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વપરાયા છે, મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું સુખ કરો। અમે તો ગામ છોડી દેવાનું મન થાય છે, એટલો ખરાબ પોઝિશન છે આ ગામની અને કોઈ કશું કરતા જ નહીં। કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।